મુદ્દાની વાતમાં આજે વિશુદ્ધ રાજનીતિ વિશે વાત કરીશું કારણ કે આજે બે મોટા રાજ્યોના મોટા પરિણામ આવ્યા છે જેમાં પહેલો મુદ્દો એ હશે કે હરિયાણામાં ભાજપ આવ્યું અને ઘાટીમાં ગઠબંધન। જી હા, ભાજપ પાસે પોતાનો સૌથી મોટો મુદ્દો હતો 370 નો, તે ઘાટીમાં ન ચાલ્યો। આ તરફ હરિયાણામાં કોંગ્રેસ પાસે મોટો મુદ્દો હતો બંધારણનો, તે પણ કોંગ્રેસનો ન ચાલ્યો અને હરિયાણામાં કોંગ્રેસનો હાથ છે તે સાફ થઈ ગયો અને ઘાટીમાં કમળ ન ખીલ્યું। તે વિશે વાત કરીશું। સાથે સાથે મુદ્દા નંબર 2 હશે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા છે તેનો એક્ઝિટ થઈ ગયું છે કારણ કે જે એક્ઝિટ પોલ પર આપણે વિશ્વાસ કરતા હોઈએ છીએ તે હવે વિશ્વાસ ધરાશય થઈ રહ્યું છે કારણ કે ગઈકાલ સુધી તમામ એક્ઝિટ પોલ એવું કહેતા હતા કે કોંગ્રેસ આસાનીથી અહીંયા સરકાર બનાવી રહી છે, કેક વોક છે કોંગ્રેસ માટે, પરંતુ જેવી રીતે આજે પરિણામ આવ્યા છે હવે એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરવો કે કેમ તે એક મોટો સવાલ છે। સાથે સાથે ત્રીજો મુદ્દો આપણો એ હશે કે જાતિગત સમીકરણોમાં ભાજપ ફરી એકવાર અવ્વલ સાબિત થયું છે। સોશિયલ એન્જિનિયરિંગ માટે ભાજપ હંમેશા જાણીતું છે અને હરિયાણામાં જે સોશિયલ એન્જિનિયરિંગ ભાજપે કરી તેને સીધો ફાયદો એ મળી રહ્યો છે કે અહીંયા ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે। આખરે કેવું સોશિયલ એન્જિનિયરિંગ કર્યું તે વિશે વાત કરીશું। સાથે સાથે મુદ્દા નંબર 4 પણ ખૂબ જ મહત્વનો છે। જીતેલી બાજી કોંગ્રેસે ગુમાવી છે। કોના કારણે? જૂથબંધીના કારણે। જે જૂથબંધી વર્ષો જૂની કોંગ્રેસની બીમારી છે તે હરિયાણામાં પણ હતી, તેનો ઇલાજ કોંગ્રેસે ન કર્યો, શીર્ષ નેતૃત્વએ તેના પર ધ્યાન ન આપ્યું અને અંતે હરિયાણા કે જે રાજ્ય કદાચ કોંગ્રેસના હાથમાં આજે હોત પરંતુ હવે તે ભાજપના હાથમાં છે। કયું કારણ રહ્યું તે વિશે પણ વાત કરીશું। સાથે સાથે અસરથી વધુ ચર્ચા જલેબીનું જોર પોલિટિક્સ। ઘણા બધા મુદ્દા તો હતા પરંતુ જલેબી એક એવો મુદ્દો રહ્યો હરિયાણામાં કે જે હવે હરિયાણાથી વધી આખા દેશમાં પહોંચી ગયો છે અને ભાજપે તેને લપકી લીધો છે। આખરે આ જલેબી પોલિટિક્સ શું છે તે વિશે પણ વાત કરીશું। શરૂઆત કરીએ મુદ્દાની વાતની। તો હરિયાણાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક હેટ્રિક મેળવી છે। આ એ હરિયાણા કે જ્યાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી અને એવું લાગતું હતું કે કારણ કે ઇતિહાસ પણ એવું છે કે ત્રીજી વાર કોઈને પણ મોકો નથી મળતો, પરંતુ આ પરંપરા પણ ભાજપે હવે તોડી છે કારણ કે સતત ત્રીજી વાર અહીંયા ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે। અહીંયાની જનતાએ મેન્ડેટ આપ્યો છે ભાજપને સરકાર બનાવવા માટે ને પણ બમ્પર બેઠકો આપી છે। 2014 પહેલા એવી સ્થિતિ હતી કે ભાજપને સિંગલ ડિજિટમાં પણ ત્યાં બેઠકો નહોતી મળતી, જોકે હવે પરિસ્થિતિ એ છે કે 47 થી 48 બેઠકો ભાજપે અહીંયા મેળવી છે। તેની સામે કોંગ્રેસ કે જેની સામે એક તૈયાર ભાણું હતું, તૈયાર થાળીમાં બધા મુદ્દા હતા, છતાં પણ કોંગ્રેસ અહીંયા હારી છે। ભાજપે હરિયાણામાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। આખરે હરિયાણામાં કેમ આવી સ્થિતિ સર્જાઈ, સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં શું બદલાવ આવ્યો તે વિશે વાત કરીશું। અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે। ભાજપ તરફથી અમારી સાથે જોડાયા છે પ્રેરકભાઈ શાહ અને રાજકીય વિશ્લેષક જોડાયા છે દિલીપભાઈ ક્ષત્રિય અને કોંગ્રેસ તરફથી વિરમભાઈ દેસાઈ પણ જોડાવાના છે થોડી ક્ષણોમાં। પરંતુ તે પહેલા આપણે બ્રેકિંગ જોઈ લઈએ કે કઈ રીતે હરિયાણામાં ચૂંટણીમાં કોંગ્રેસનો જે અખતરો છે તે નથી ચાલ્યો, કારણ કે રાહુલ ગાંધીએ જે બ્રહ્માસ્ત્ર વાપર્યું હતું તે હરિયાણાની ચૂંટણીમાં ક્યાંક ફેલ થતું જોવા મળી રહ્યું છે। અને હરિયાણાની મેં જે વાત કરી કે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન ભાજપે કર્યું છે, ઐતિહાસિક હેટ્રિક મેળવી છે। ચોક્કસથી મુખ્યમંત્રી બીજા છે પરંતુ તે જ ભાજપની રણનીતિ હતી મુખ્યમંત્રી બદલવાની, તે આમાં કારગત સાબિત થઈ છે। બીજી બાજુ કોંગ્રેસ જે પ્રમાણેનો પ્લાન હતો, કોંગ્રેસની રણનીતિ હતી કે બંધારણ, અનામત, કિસાન, જવાન આ બધા મુદ્દા પણ કોંગ્રેસના નથી ચાલ્યા। લોકતંત્ર, સંવિધાન, આરક્ષણના ડરનો મુદ્દો પણ અહીંયા નથી ચાલ્યો। રાહુલ ગાંધીએ જે પણ મુદ્દા ઉઠાવ્યા તે જનમતમાં ન ફેરવાય અને એટલા માટે જે આવનારી ચૂંટણી છે તેના પર પણ અસર પડી શકે છે। બીજી બાજુ મુખ્યમંત્રી બદલવાનો જે પ્રયોગ છે તે પણ ભાજપ માટે ફળદાયી સાબિત થયો છે અને હવે ગ્રાફિક જોઈશું કે કઈ રીતે હરિયાણામાં ભાજપે બાજી પલટી છે। બિલકુલ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવામાં આવ્યા, સૌથી મોટો આ નિર્ણય છે। ઘણા રાજ્યોમાં બીજેપીએ તેને અમલમાં મૂક્યો અને હરિયાણામાં પણ કંઈક આવું જ કર્યું। મનોહરલાલ ખટ્ટરને બદલવામાં આવ્યા, સાથે સાથે જવાન, કિસાન, પહેલવાન આ મુદ્દા પણ ભાજપે ન ચાલવા દીધા।
આ બધા મુદ્દા લઈને કોંગ્રેસ સતત મેદાનમાંથી, જો કે એક પણ મુદ્દો ન ચાલ્યો. સાથે સાથે નોન જાટ વોટ પર ભાજપે ખૂબ જ વધારે ધ્યાન આપ્યું, ફોકસ કર્યું. ન માત્ર જાટ વોટ પરંતુ નોન જાટ વોટ પર ફોકસ કર્યું અને પછી પરિણામ તેમના તરફે આવ્યું. સૌથી મહત્વની બાબત, નવા ઉમેદવારોને મોકો આપવામાં આવ્યો. ઘણા બધા જે ધારાસભ્યો હતા તેમની ટિકિટ કાપી, મંત્રીઓની ટિકિટ કાપી અને નવા ચહેરાને તક આપી. સાથે સાથે દલિત મતદારોને રીઝવવા પણ ભરપૂર પ્રયાસ આ આખી ચૂંટણી દરમિયાન ભાજપે કર્યો, કારણ કે કોર વોટ દલિત મતદારોની વોટ બેંક કોંગ્રેસ પાસે છે, જે આ વખતે ભાજપે છીનવી. સાથે સાથે અગ્નિવીરોનો મુદ્દો હતો, જેમાં અગ્નિવીરોને કાયમી સરકારી નોકરીનો વાયદો કર્યો. આ મુદ્દો પણ ચાલી ગયો. મહિલાઓને દર મહિને 2100 રૂપિયાનો વાયદો કર્યો, જે મધ્યપ્રદેશમાં પણ ચાલી ગયો હતો, હરિયાણામાં પણ ચાલી ગયો છે. સાથે સાથે જે બાગી નેતા હતા તેમને કોઈ પણ તેના પર ધ્યાન જ ના આપ્યું, તેમને મનાવવામાં પણ ના આવ્યા, તેમને સાઈડમાં જ રાખ્યા અને એ મુદ્દો પણ ન ચાલ્યો. સાથે સાથે રાહુલ ગાંધીએ જે અમેરિકામાં અનામત અંગે નિવેદન આપ્યું હતું તે પણ જનતા સુધી પહોંચાડ્યું. એક એવો નેરેટિવ બનાવ્યો કે કોંગ્રેસ હશે તો અનામત નહીં રહે. સાથે સાથે કોંગ્રેસમાં જે જૂથબંધી હતી તેનો પણ ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને પછી અંતે આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ અહીંયા આસાનીથી જીતી રહી છે. તો પ્રેરકભાઈ, પહેલા તો આપને અભિનંદન. હરિયાણા માટે, જમ્મુ કાશ્મીર માટે ચોક્કસથી એક નિરાશા તમને હાથ લાગી છે, પરંતુ હરિયાણામાં શું ભાજપે પણ વિચાર્યું હતું કે આવી બમ્પર જીત મળશે? ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ રિપીટ થાય છે અને 2011 પછી કોંગ્રેસની જ્યાં જ્યાં રાજ્ય સરકારો છે તે એક પણ વખતે ટર્મ પૂરી નથી, એટલે બીજી વખતે નથી ચૂંટાતી. આ વખતે પણ તમે તમારી ઓપનિંગ રિમાર્કની અંદર કીધું કે હરિયાણાની અંદર ત્રીજી વખત સેમ સરકાર આવી હોય એવું પ્રથમ વખત બન્યું છે અને હરિયાણાના ઇતિહાસની અંદર. અને 2014માં ભારતીય જનતા પાર્ટીને જે બહુમતી આવી હતી એનાથી પણ વધારે બહુમતી લઈને આવ્યું છે. હરિયાણાની ચૂંટણી શરૂ થઈ પહેલાનું જે વાતાવરણ જુઓ તો એક રીતે ભારતીય જનતા પાર્ટીએ ગ્રાન્ટ ગુમાવી દીધું છે. એન્ટી ઇન્કમન્સી છે, કિસાન નારાજ છે, યુવાન નારાજ છે, જે કહેવાય કે પહેલવાનો નારાજ છે અને એક પ્રમાણે આખા દેશની અંદર એ પ્રમાણે વાતાવરણ બનાવ્યું કે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ખરાબ રીતે હારી રહી છે. પરંતુ અત્યારે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું બતાવ્યું કે 36 બિરાદરીએ ભારતીય જનતા પાર્ટીની જોડે છે. અને જ્યારે શરૂઆતના જ્યારે આજના ટ્રેન્ડ ચાલુ થાય ત્યારે કોંગ્રેસવાળાના અને કોંગ્રેસના નેતાઓ એ પ્રકારે કહેવાનું ચાલુ કરી દીધું હતું કે ભારતીય કોંગ્રેસ એ 75 પાર ને ભારતીય જનતા પાર્ટી યમુના પાર. પરંતુ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એવું છે કે કોંગ્રેસે યમુના પાર જઈને ઊભી રહી. અને જ્યારે આપણે વાત કરી છે કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ હરિયાણાની જનતાએ જોયેલું છે કે કેવી રીતે ડીલર દરબારી આના આધારે જ કામ થતું હતું અને બાકીની જે જમીનો હતી એમના દામાદે કેવી રીતે કિસાનો જોડેથી ઉઠાઈ દીધી હતી એ પણ ત્યાંની જનતા ભૂલી નથી. અને ભારતીય જનતા પાર્ટીએ પાછલા 10 વર્ષમાં વર્ક, વેલફેર અને વેલ્થ આ ત્રણેય ઉપર કામ કર્યું અને એનું પરિણામ જે છે આજના રિઝલ્ટની અંદર જોવા મળ્યું. જ્યારે જમ્મુ કાશ્મીરની અંદરની વાત કરીએ તો નિશ્ચિતપણે અમારી સરકાર નથી બનતી, પરંતુ કાશ્મીર ઘાટીની અંદર ભારતીય જનતા પાર્ટી માત્ર 19 ઉમેદવારો જ લડતા હતા. ગઈ વખતે જે અમારી જમ્મુ કાશ્મીરની અંદર ટેલી હતી અમારી 25 સીટ હતી, એનાથી વધીને આ વખતે 29 સીટ થઈ છે. અને જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર સૌથી લાર્જેસ્ટ પાર્ટી વોટની વાઇઝ પર્સન્ટેજ વાઇઝ જુઓ તો એ ભારતીય જનતા પાર્ટી બની છે. તમે હરિયાણાની વાત કરી, બરાબર, માની લે કે અહીંયા જીત મેળવી છે, પરંતુ આ જીત એટલી આસાન તો નથી. આવી જૂથબંધી તમારી અંદર પણ હતી, કારણ કે અનિલ વિજ કે જે પ્રચાર કરવા બહાર જે રીતે ન નીકળ્યા, સાથે સાથે ઘણા લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહ્યા. જે રીતે ગુજરાતમાં આપણે જોતા હતા એક બાદ એક મોટા નેતાઓ ભાજપમાં જતા હોય, તે રીતે હરિયાણામાં મોટા નેતાઓ લગભગ 100 કરતા વધારે જે નેતાઓ છે તે કોંગ્રેસમાં ચાલ્યા ગયા હતા. આ બધું પણ થયું છતાં પણ આ રીતનું જે પરિણામ આવ્યું, કઈ રીતે? ભારતીય જનતા પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓના આધારે અને પાછલા 10 વર્ષમાં જે કામ કર્યું હતું એના આધારે ચૂંટણીની અંદર ઊભી રહી હતી. અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવો એક મક્કમ નેતૃત્વ એ હરિયાણાની સમક્ષ મૂક્યું હતું. અને સાથે સાથે જેના જે મુખ્યમંત્રી છે સૈની સાહેબ, એમનું જે કામ હતું એ પણ જનતાની સમક્ષ મૂક્યું હતું. આજે જે નેતૃત્વની વિશ્વસનીયતા જે સૌથી મોટો પ્રશ્ન ઊભો કરતી હોય છે લોકોની સામે અને લોકોને વિચારવા પ્રેરિત કરતી હોય છે. એક તરફ એ કોંગ્રેસનું નેતૃત્વ છે જે દલિતની વાત કરતા હતા, પરંતુ એમણે જ્યારે ઇવન આપણા
બજેટની અંદર હલવા સેરેમની છે એની અંદર એ લોકો દલિત કોણ છે કે એ શોધતા હોય, અને જ્યારે તેલંગાનામાં સરકાર આવી ત્યારે તેમણે ત્યાં દલિત મુખ્યમંત્રી નતા બનાવ્યા. હરિયાણામાં જ્યારે એવું કહેતા હતા કે કોંગ્રેસની જ સરકાર આવે છે ત્યારે મુખ્યમંત્રી તરીકે દલિત એમના સૌથી મોટા જે નેતા હતા કુમારી શૈલજા એમણે સાઇડલાઇન કર્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટી એકજૂટ થઈને લડી, કાર્યકર્તાઓના બળ ઉપર લડી, નરેન્દ્રભાઈ મોદી જેવું લોકપ્રિય કુમારી શૈલજાને લાવવાનો પ્રયત્ન તમે પરિણામ પણ ખૂબ જ કર્યો, પરંતુ કુમારી શૈલજાએ પછી ભાજપને સાઇડલાઇન કરી નાખ્યા. એ વાત અલગ છે કે અત્યારે પરિણામ તમારા તરફી છે. દિલીપભાઈ, આપનું આકલન શું છે? ભલે અત્યારે ભાજપ એ અત્યારે શ્રેય આપી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો છે, તેમનું નામ છે, કામ છે, પરંતુ આ ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી ખૂબ જ દૂર રહ્યા હતા. ફક્ત 4 જ રેલી કરવામાં આવી અને જે સ્લોગન પણ રાખવામાં આવ્યું હતું તેમાં ક્યાંય મોદીના નામનો ઉલ્લેખ નહોતો. તેમાં સ્લોગન ફક્ત એ જ હતું કે ભરોસા ફિરસે, ભાજપા ફિરસે. આ રીતનું એક સ્લોગન આપવામાં આવ્યું. પહેલી વાર એવું થયું કે મોદીનું નામ અહીંયા ક્યાંય નહોતું. તો એનું પાછળનું શું કારણ રહ્યું અને આ જીત પાછળનું આકલન શું છે? આપણે છે ને હરિયાણાને સમજવા આખું એક ઓલું વિનેશ ફોગાટ વાળું આખું ચેપ્ટર જે શરૂ થયું, બ્રિજભૂષણ વાળી આખી જે વાર્તા શરૂ થઈ ત્યાંથી તમે જુઓ તો ત્યાંથી આખી આ વસ્તુ સમજવી પડશે કે હરિયાણાના બેઝિકલી તમે જો સૌથી વધારે સ્પોર્ટ્સમેન કે મેડલ કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે હરિયાણા પહેલા નંબરે આવે છે. હવે હરિયાણાનો વિવાદ પણ ત્યાંથી જ શરૂ થયો. કુસ્તી ફેડરેશન અને એમાં ખાસ કરીને નોર્થ ઇન્ડિયાના અને ભાજપના જ બાહુબલી સાંસદ બ્રિજભૂષણને સંડોવાયા, એમની સામે કેસ થયા અને જે પહેલવાનો હતા, જે વિક્ટિમ્સ હતા, કે જે એવું કહી શકાય કે જેમણે આરોપો મૂક્યા હતા, એ વિનેશ ફોગાટથી માંડીને બધા જ હરિયાણાના હતા. એટલે એક ક્યાંક નોર્થ વર્સિસ હરિયાણા જેવો એક માહોલ હતો અને એમાં જે લાગે છે જે આખું જાટ વોટ, નોન જાટ વોટની રાજનીતિ થઈ રહી છે, એમાં તમે જુઓ કે જે પહેલવાનો વાળો આખો વર્ગ અને જાટ સમાજ જે હતો એ ક્યાંક ભાજપથી વિમુખ થતો ગયો અને ભાજપને અને ઓલા જેવું છે કે ભાઈ એ દુશ્મનનો દુશ્મન દોસ્ત, એટલે જાટની સામે નોન જાટ જે વોટ હતા એ ભાજપના પડખા તરફ જતા રહ્યા, કારણ કે જે બાજુ જાટ વળ્યા એ બાજુ નોન જાટ વોટ વળ્યા નહીં. અને ભાજપે આ સોશિયલ એન્જિનિયરિંગ પહેલાથી સમજી લીધું હતું અને કદાચ એના કારણે જ તમે જુઓ કે એ લોકો આજે આ પરિણામોનું ફળ બિલકુલ. અને સવર્ણ વોટ તો હતા, સાથે સાથે જે દલિત વોટ હતા તે નોન જાટની સાથે ઉભા રહી ગયા, એટલે આખું મજબૂત સંગઠન થઈ ગયું ને પછી આ પરિણામ આવ્યા છે. સાથે સાથે જમ્મુ કાશ્મીરની વાત કરવી પણ ખૂબ જ એટલી જરૂરી છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં ભાજપ જે આ પરિણામ છે, ભલે લોકો કહેતા અમારો વોટ શેર વધ્યો છે, પરંતુ આ પરિણામ તે પચાવી શક્યા નથી, કારણ કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની આંધી અહીંયા જોવા મળી છે. ભાજપ માટે હવે જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં નવો ઘાટ સર્જાયો છે, કારણ કે જમ્મુમાં જલવો નહીં, કાશ્મીરમાં જગ્યા નહીં તેવી સ્થિતિ છે. 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી થઈને તેમાં નેશનલ કોન્ફરન્સ સફળ થઈ છે. નેશનલ કોન્ફરન્સને અહીંયા 42 બેઠકો મળી છે અને કોંગ્રેસને 6 બેઠકો મળી છે. એટલે કે જે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જે ચૂંટણી અહીંયા લડવામાં આવી, એક પ્રમુખ મુદ્દો એ હતો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ તરફથી કે અમે સ્ટેટહુડનો દરજ્જો છે તે પરત અપાવીશું, અને આ એક મુદ્દો લોકોના મનમાં ઠસાવવામાં તે સફળ રહ્યા છે. બીજી બાજુ ભાજપ પાસે એકમાત્ર મુદ્દો એ હતો કે 370 અમે હટાવી છે, તમારી જે કાશ્મીરનો વિકાસ છે તે અમે કરીશું, વિકાસનો એક રોડ મેપ ભાજપે બતાવ્યું, પરંતુ લોકોને તે પસંદ ના આવ્યું અને પછી પરિણામ તમારી સામે છે. તો એનસીને જ્વલંત સફળતા બાદ ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે તેવી પણ વિગતો છે, કારણ કે આજે ફારૂક અબ્દુલ્લાએ પણ એવું કહ્યું છે કે આ મુખ્યમંત્રી બનવાના છે ઉમર અબ્દુલ્લા. બીજી બાજુ વાત કરીશું કે એક્ઝિટ પોલ જેની હવે એક્ઝિટ થઈ ચૂકી છે, એક્ઝિટ પોલની વિશ્વસનીયતાનું મહા એક્ઝિટ થયું છે. લોકસભા બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ જાણે કે ફ્લેટ ફોલ સર્જાયો છે. સૌ કોઈને ખબર છે જ્યારે આ બધા એક્ઝિટ પોલ આવતા હતા ચારે બાજુ રાજકીય પંડિતો પણ એ જ કહેતા હતા, પત્રકારો પણ કેટલાક એવું જ કહેતા હતા કે કોંગ્રેસ અહીંયા આસાનીથી સરકાર બનાવી રહી છે. એક પણ એક્ઝિટ પોલ એવો નહોતો કે જે ભાજપની સરકાર બનાવતો હોય, પરંતુ પરિણામ આપણી સામે છે. પરિણામ છે ભાજપ અહીંયા સરકાર બનાવી રહી છે, ન માત્ર વિધાનસભા પરંતુ 1 જૂનના રોજ જ્યારે ચૂંટણીનું જે મતદાન છે પત્યું હતું લોકસભાનું, તે વખતે પણ જ્યારે પરિણામમાં એક્ઝિટ પોલ આવ્યા હતા તેમાં પણ એવું બતાવતા હતા કે 370 પર આરામથી ભાજપ જાય છે, 400 પાર જાય છે, પરંતુ ભાજપને 240 બેઠકો જ મળી. તો દિલીપભાઈ, આ જે એક્ઝિટ પોલ છે હવે શું તેના પર આપણે વિશ્વાસ કરવો કે નહીં? કારણ કે સતત એક બાદ એક એવા એક્ઝિટ પોલ આવી રહ્યા છે કે જેના પર વિશ્વાસ જ ના કરી શકાય.
આ છે ને બહુ પહેલાંથી વસ્તુ છે. તમે જુઓ કે જે એક્ઝિટ પોલ છે ને એની સેમ્પલ સાઇઝ એટલે એક્ઝિટ પોલ સામે બહુ પહેલાંથી જ પ્રશ્નો રહ્યા છે. હવે 135 કરોડની જ્યાં પ્રજા હોય, હવે એમાં તમે સેમ્પલ સાઇઝ કઈ રીતે લો છો અને કેટલા પ્રમાણમાં લો છો, અને એના આધારે હું તમને કહું કે એક ભાઈનો ઓપિનિયન છે, એના આધારે તમે 100 જણના ઓપિનિયન એક જેવા છે એવું કઈ રીતે કહી શકો. એટલે સેમ્પલ સાઇઝના સામે બહુ પહેલાંથી એક્ઝિટ પોલ સામે પ્રશ્નો હતા. એમાં પણ તમે જુઓ કે છેલ્લા 2 પોલથી એક્સિસમાં ઇન્ડિયા જે સૌથી વધારે કહેવાતું હતું કે એકદમ સટીક આપે છે, આ પોલમાં પણ એ લોકો એવું કીધું હતું કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બને છે. હવે આ પોલમાં પણ એ લોકો ફરીથી ફેલ થયા છે. એટલે સતત જે ઓલી વિશ્વસનીયતા હતી ને એ એક હવે દ્રઢ થતી જાય છે કે ભાઈ એક્ઝિટ પોલની જે સેમ્પલ સાઇઝ છે ને એ ચોક્કસ લોકોનો મૂડ નથી. અને બીજું જે એક્ઝિટ પોલમાં છે એ સાયલન્ટ વોટર છે. હવે સાયલન્ટ વોટરને સમજવા માટે એવું પણ કહેવું પડે કે મને ને તમને આવીને કોઈ સડનલી એવું પૂછે છે કે તમે કોને વોટ આપ્યો છે. હવે મેં ગમે તેને વોટ આપ્યો છે, પણ મને એવું લાગે છે કે ભાઈ આ કહેવાથી ફરક પડશે. બિલકુલ અત્યારે જ્વલંત સફળતા મળી છે ને પછી રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જેપી નડ્ડા અત્યારે ત્યાં સંબોધન કરી રહ્યા છે. શું કહી રહ્યા છે સાંભળો. अथक परिश्रम, आपका अथक प्रयास और आपने जिस तरीके से भारत की जनता को एक ताकत देने का काम किया, जिस तरीके से आपने देश की परिस्थितियों को बदलने का प्रयास किया, उन सब के ऊपर ये हरियाणा की जनता ने फिर से मुहर लगा करके बता दिया है कि भारतीय जनता पार्टी के साथ आपके नेतृत्व में सारी जनता खड़ी है. कल आपने अपने जीवन के 23 वर्ष प्रधान प्रशासक के रूप में अविरल लगातार बिना किसी ब्रेक के 23 वर्षों से 13 वर्ष पर मुख्यमंत्री के रूप में और 10 वर्ष पूरे करते हुए प्रधानमंत्री के रूप में प्रथम प्रधान सेवक के रूप में आपने सेवा की. और आज हरियाणा के नतीजों ने बता दिया कि आपके अथक प्रयास, आपका परिश्रम, आपने बिना रुके हुए, बिना ब्रेक लगाए जो भारत की जनता की सेवा की है और जो भारत के मिजाज बना है, वह मिजाज हरियाणा ने उसको पूरा किया है और वह मिजाज को दर्शाता है. आपने पिछले 23 सालों में जिस कार्यकर्ता भाव से, जिस समर्पण भाव से देश की तस्वीर को बदलने के लिए अथक प्रयास किया है, ये उसका नतीजा है कि आज हम हरियाणा हो चाहे देश का मिजाज हो, वह हम देखते हैं वह मोदीमय है. और यह बात फिर से साबित होती है कि मोदी है तो और ये मोदी की गारंटी है. તો દિલ્હીમાં અહીંયા ઉજવણી કરવામાં આવેલી છે 6A દીનદયાળ ઉપાધ્યાય માર્ગ કે જ્યાં ભાજપનું કાર્યાલય આવેલું છે અને અહીંયા 100 કિલો જલેબીનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. જલેબીનો મુદ્દો હવે ભાજપ સતત ઉઠાવતું જ રહેશે કારણ કે આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે અને જેપી નડ્ડાએ અહીંયા સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીનો જે આખી વિકાસ યાત્રા છે તે જે નામ આપવામાં આવ્યું છે, 23 વર્ષ પૂર્ણ થયા છે. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું મોદી હે તો મુમકિન હે. પરંતુ આપણે જે ચર્ચા કરી રહ્યા હતા હરિયાણા અને આ પરિણામ વિશે, જમ્મુ કાશ્મીર વિશે અને ઈવીએમ, જ્યારે આપણે વાત કરીએ ઈવીએમ આખરે કેમ ના આવે જ્યારે ચૂંટણી પરિણામ આવે, અને આ વખતે ફરી એકવાર કોંગ્રેસે હારનું ઠીકરું ઈવીએમ પર ઢોળ્યું છે અને શું કહ્યું છે કે ઈવીએમની બેટરી 99% હતી ત્યાં અમે હારી ગયા, પરંતુ જેની બેટરી 60% હતી ત્યાં અમે જીત્યા છે તેવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું. આ કહેવું છે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાનું. તેમનું કહેવું છે કે આ સિસ્ટમની એટલે કે તંત્રની જીત છે, લોકતંત્રની હાર છે. હરિયાણા ચૂંટણીના પરિણામ અમને સ્વીકાર્ય નથી. પવન ખેરાએ શું કહ્યું પહેલા સાંભળી લઈએ. 3 जिलों से हिसार, महेंद्रगढ़, पानीपत, यहां से लगातार शिकायतें आ रही कि कैसे बैटरीज जो मशीन की थी वो 99% थी और जिन मशीनों की बैटरीज 99% थी उन मशीनों में नतीजा एक आया, हमें हराने वाला नतीजा आया. और जो मशीनें नहीं, जिनको छेड़ा गया, जिनकी बैटरी 60-70% जो स्वाभाविक है होनी चाहिए थी, उसमें हम जीत रहे हैं हमारे कैंडिडेट.
तो हम ये सारी हरियाणा के संदर्भ में हमने चुनाव आयोग से आज दोपहर से लगातार शिकायत कर रहे हैं। उनसे जवाब भी आया है, उस जवाब का जवाब भी मैं दे रहा हूं, और उसके बाद भी 3 या 4 जिलों से बड़े गंभीर शिकायत आए हैं। वो सब कल या परसों हम चुनाव आयोग के सामने पेश करेंगे। पर मैं फिर से दोहराना चाहता हूं, हरियाणा के चुनाव के नतीजे अप्रत्याशित हैं, आश्चर्यजनक हैं, और इसको हम स्वीकार नहीं कर सकते। તો જ્યારે પણ ચૂંટણી પરિણામ આવે છે ઈવીએમની ચર્ચાનો દોર શરૂ થઈ જાય છે અને આ વખતે કોંગ્રેસે હવે નવો જ એક વિષય આપ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે જે ઈવીએમમાં બેટરી 99% હોય છે ત્યાં ભાજપ જીતી જાય છે, જે ઈવીએમની બેટરીમાં 60 થી 70% બેટરી હોય છે ત્યાં અમે જીતીએ છીએ। વિરમ દેસાઈ જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા। વિરમભાઈ, આ કેવું કે જ્યાં આ કઈ રીતનું ચાર્જિંગ થાય છે, કઈ રીતે આમાં જીત આપવામાં આવે છે, આપને શું લાગી રહ્યું છે? સૌપ્રથમ તમે જે વાત કરી રહ્યા છો કે જ્યારે જ્યારે એક એન્કર તરીકે તમારી જવાબદારી છે ને લોકશાહી ઢબે અમે ક્યાંય એટલે એ ઈવીએમ નો જાણવું છે. નહીં નહીં, એ ઈવીએમ નો વિરોધ અમે ક્યાંય નથી કર્યો કે નથી ઈવીએમ ના પેલું તો પણ જે એટલે મેન્યુપ્યુલેટ જે કયો થવા- સાયન્ટિફિક ડેટા છે, કઈ રીતનું એમને ખ્યાલ આવ્યો કે ભાઈ 60% ચાર્જિંગ હોય ઈવીએમ નું ત્યાં જીત થઈ જાય, 99% ચાર્જિંગ હોય ત્યાં હાર થઈ જાય? ગડબડી થઈ છે એમ તો કહીએ છીએ અમે કે એ ઈવીએમ માં, અને આ તો ટેકનિકલ જે બાબત છે એને ઉજાગર કરી છે, અને એના માટે થઈને અમે કહ્યું છે કે અમે જે કમ્પ્લેન જે કરવાની છે ત્યાં ઈસીમાં જવાના છીએ અમે ઇલેક્શન કમિશનમાં। અને આમાં કે 2024ના આપણે લોકસભાની જે ચૂંટણીઓ થઈ એની અંદર અમારા મેનિફેસ્ટોમાં અમે લખેલું છે કે ઈવીએમ મશીન અમે સંપૂર્ણ રીતે અમે એનો ઉપયોગ કરીશું જો અમે સત્તામાં આવીશું તો આવતી ચૂંટણીઓમાં પણ। એટલે ઈવીએમ નો દોષ અમે નથી દેતા, જે રીતે તમે હેડિંગ ચલાવી રહ્યા છો હું એનો વિરોધ કરું છું અચ્છા। કે અમે જે કહીએ છીએ કે મેન્યુપ્યુલેટ કરવામાં આવ્યા છે। તમે તો વિચારો કે જે જગ્યાએ જમ્મુ 99 કાશ્મીરમાં ઈવીએમ નું ચાર્જિંગ આ લોકોએ નહીં કર્યું હોય ત્યાં 70% 60% રાખ્યું હશે જમ્મુ કાશ્મીરમાં? હું તમને જે જગ્યાની પર્ટિક્યુલર જે 3 જિલ્લાઓના પણ નામ આપવામાં આવ્યા છે, અને બપોરથી એ લોકો શિકાયત જે કરવાની હતી એ ચાલુ હતી, એને ધ્યાન ઉપર ઈસીએ નથી લીધું। એટલે ક્યાંક ને ક્યાંક આ શંકાની 100% એ તરફ જે તાકવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક આ ચલો મેન્યુપ્યુલેટ ઈવીએમ આપણે મૂકી દઈએ તો શું કોંગ્રેસની જૂથબંધી આ હાર માટે ના, જવાબદાર જરાય નથી? નહીં, જરાય નથી। કુમારી શૈલજા કોંગ્રેસ એકજૂટ ઇલેક્શન થઈને પ્રચારનો અંતિમ દિવસ હતો હું ત્યારે તમને તે દિલ્હીમાં બેઠા હતા। હું તમને આ સચોટ માધ્યમ જી। એ જ કહેવા માંગુ છું કે દર્શકોને પણ ખબર હોવી જોઈએ કે આજે આખા દેશની અંદર અને હરિયાણાની પબ્લિક નેશનલ ચેનલો હોય કે આપણી પ્રાદેશિક ચેનલો હોય, ન્યૂઝ ચેનલો, એ વારંવાર બતાવી રહી હતી પબ્લિકનો વિરોધ, ખેડૂતોનો વિરોધ હતો, જે ખેલાડીઓ આપણા હતા એમનો વિરોધ ચાલુ થઈ રહ્યો હતો। આ બધી જ પરિસ્થિતિનું જે નિર્માણ થયેલું હતું, અને જે લોકોએ સર્વે કર્યા છે ન્યૂઝ ચેનલો, આપના ન્યૂઝ ચેનલ આપણા મિત્રો, પત્રકાર મિત્રોએ પણ જે ગ્રાઉન્ડ તમે વાત કરી કે તમામે તમામ એક્ઝિટ પોલ તમામે તમામ રાજકીય પંડિતો પત્રકારો એમ જ કહેતા હતા। બિલકુલ સાચી વાત છે, તમામે તમામ એવું કહેતા હતા, પરંતુ પરિણામ આ સામે આવ્યા છે। જો જીતા સિકંદર એ જે કહેવામાં આવે છે એ રીતની સ્થિતિ છે, તો તમે હાર સ્વીકારો છો કે નથી સ્વીકારતા એમ કહો? હાર સ્વીકાર અમે અસ્વીકાર્ય છે। આ જે પરિણામ છે એ અસ્વીકાર્ય છે, મેન્યુપ્યુલેટ થયેલા છે, અને એના માટે થઈને હું કહું છું કે આ અમે એકલા નથી કરી। પહેલા 2009માં પણ એલકે અડવાણી, માનનીય એલકે અડવાણીજીએ પણ આનો વિરોધ કરેલો હતો, પણ અમે ઈવીએમ નો વિરોધ નથી કરતા। અમારા મેનિફેસ્ટોમાં હું કહું છું કે બીજેપીએ સારો તમને 2024 ચાન્સ આપ્યો લોકસભામાં કે આટલું વિપક્ષને મજબૂત બનાવી દીધું અને પોતે 240 બેઠક લઈ લીધી। દિલીપભાઈ, આપનું શું માનવું છે? કોંગ્રેસે જે આજે આ મુદ્દો છેડ્યો કે ભાઈ 60% ચાર્જિંગ હોય ત્યાં ઈવીએમ હોય ત્યાં કોંગ્રેસ જીતે છે, બાકી ફૂલ ચાર્જિંગ હોય ત્યાં હારી જાય છે। એટલે મૂળ પ્રશ્ન એ છે કે મૂળ મુદ્દાથી એમાં કેવું છે કે તમે જ્યારે હારતા હોય કે તમે એવું લાગે કે ભાઈ તમારી પાર્ટી ક્યાંક ખરાબ પ્રદર્શન કરી, એટલે તમારા માટે એક સ્કેપગોટ, એટલે કે તમે હારના કારણો કે તમારા કાર્યકર્તાઓને સમજાવી શકો કે જેનાથી તમારી પાર્ટી સાથે જોડાઈ રહે। હવે મૂળ મુદ્દો છે કે 60%, 99% કે 70% બેટરી થઈ, એ આખો એક ઇન્વેસ્ટિગેશનનો મુદ્દો છે। આપણે નિર્ણય કરી લઈએ કે કોંગ્રેસ ખોટું બોલી રહી છે અને ભાજપ સાચું બોલી રહી છે, એના માટે આપણે કોઈ ડિસિઝન મેકર નથી, કારણ કે તો ટેકનિકલ તપાસ પછી જ ખબર પડશે કે કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે। પણ તમે જુઓ કે આ મુદ્દો છે ને ઈવીએમનો, જ્યારે હાર થાય છે ને દરેક એ પાર્ટી દર પાર્ટી બદલાતું રહે છે, એવું નથી કે માત્ર કોંગ્રેસ જ ઉપયોગ કરે છે। એ ભાજપ હતી
જ્યારે વિપક્ષમાં, ત્યારે એ લોકોએ પણ ઉપયોગ કરેલો છે. એટલે એ એક ઓલું સ્કેપગોટ જે છે ને, ઓલું કહે છે કે ઈવીએમ એવું કહેવાય કે હારનું એક ઠીકરું ફોડવા માટેનું સૌથી સરળ કે જે જવાબ નથી આપતું ને, પ્રત્યુત્તર નથી આપતું, એવું એક વ્યક્તિ એટલે ઈવીએમ. એટલે ઈવીએમની ઉપર આખું આ ઠીકરું ફોડવાની જે વાત છે એ બહુ પહેલાથી ચાલતી આવે છે, અને એ પહેલા ભાજપે કરી હતી, હવે કોંગ્રેસ કરે છે, અને ફરી કદાચ સત્તા પલટાશે એટલે વિરોધ પક્ષમાં જે હશે એ કરશે. એટલે એ ટેકનિકલ મુદ્દાની તપાસ થવી જોઈએ. પણ અંગત જે વસ્તુ છે કે સાયલન્ટ વોટર, જે મેં આની પહેલા પણ કીધું હતું કે હરિયાણામાં સાયલન્ટ વોટરને સમજવામાં પત્રકારો, એક્ઝિટ પોલ અને પાર્ટીઓ પણ એ બધા જ માર ખાઈ ગયા, અને એનાથી ઉપર જાટ વર્સિસ નોન જાટની જે ડિવિઝન થયું ને, એ પણ બંને પાર્ટીઓ સમજવામાં બિલકુલ ક્યાંક એ માર ખાઈ ગઈ. સમજવામાં થઈ છે. ને આમાં જે મુખ્ય મુદ્દો એ પણ છે, ભલે કોંગ્રેસ એ નકારતો હોય કે જૂથબંધી તે કોંગ્રેસને ચોક્કસથી નડી ગઈ છે, કારણ કે તમામે તમામ જો પત્રકાર એવું કહેતા હોય કે આ આખી જે તૈયાર થાળી છે કોંગ્રેસના હાથમાં છે, સિંહાસન કોંગ્રેસની સામે છે, છતાં પણ કોંગ્રેસ તેમાં ન બેસી શકી. સાથે સાથે ભાજપે જે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે, જે નોન જાટ જે આખું જે વોટ બેંક છે તેના પર ફોકસ કરવામાં આવ્યું, ઓબીસી વર્ગ છે, સાથે સાથે જે દલિત વોટ બેંક છે જે હંમેશાથી કોંગ્રેસ સાથે રહી છે. હરિયાણાનો ઇતિહાસ છે કે છેલ્લા 20 વર્ષથી હરિયાણાના જે પ્રદેશ અધ્યક્ષ છે તે દલિત જ હોય છે. કુમારી શૈલજા પણ પહેલા હતા, પરંતુ આ જે દલિત વોટ બેંક છે આખરે ભાજપ પોતાની તરફેણ પોતાની બાજુમાં લાવવામાં સફળ રહી છે. સાથે સાથે જે મેં વાત કરી જે સવર્ણ વોટ બેંક છે તે તો હતી જ, તેમાં ઓબીસી નો પણ વધારો કર્યો, અને આખું સોશિયલ એન્જિનિયરિંગ કરીને ભાજપ અહીંયા જીતી છે, ને તેને કોંગ્રેસ ખાડી શકી નથી. આપ શું કહેશો વિરમભાઈ આ બાબતે કે જે સોશિયલ એન્જિનિયરિંગ ભાજપ કરતો હોય છે તેમાં ક્યાં કોંગ્રેસ થાપ ખાઈ ગઈ? કોંગ્રેસે આજે આ વખતે તમે જો પૂરા પ્રદેશની અંદર હરિયાણાની આપણે વાત કરીએ તો ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. લોકોનો ત્યાં આગળ પ્રતિસાદ પણ બહુ સરસ લોકોનો મળ્યો છે, અને ત્યાંના સ્થાનિક લોકો તો એવું પણ કહેતા હતા કે સવારે 9 વાગે આના પરિણામો જાહેર થઈ જશે, ખબર પડી જશે. એ ટ્રેન્ડ જે સવારનો તમે જુઓ, આજે સવારે જ્યારે પહેલા બેલેટ પેપર જે ગણવામાં આવ્યા અને પછી ઈવીએમ નું ચાલતું, એ તમે જો 70 બેઠકો ઉપર, 70 થી ઉપરની બેઠકો ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી હતી. એવા તો શું પરિણામો, એવું તે શું સિસ્ટમમાં ગોઠવવામાં આવ્યું કે એકદમ જે 8 થી 9 બેઠકો ઉપર જે આગળ ચાલી રહી હતી ભારતીય જનતા પાર્ટી, એ સીધી 50 ઉપર જતી રહી અને કોંગ્રેસ નીચે આવી. એટલે આ મેન્યુપ્લેટ જે થયેલું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. હરિયાણાની જનતાએ આ વખતે ચોક્કસ એક નિર્ણય કર્યો હતો. એનું કારણ હતું કે ખેડૂતોને જે રીતે અન્યાય કરવામાં આવ્યો, જે રીતે બેરોજગારી ત્યાં છે, જે રીતે જવાનોને જે સરહદ ઉપર જે આપણી રખેવાળી ત્યાંથી હરિયાણાના જે લોકો મહત્તમ ભાગે આપણા રક્ષણ માટે સરહદ, એ બધા જ આ વખતે નારાજ હતા. અને એનું જે બેલેટ પેપર ઉપર જે પરિણામો આપણને પહેલાં શરૂઆતમાં જોવા મળ્યા છે, એનું પરિણામ છે તમે જુઓ, એમાં બધામાં કોંગ્રેસ એમાં આગળ છે ને જીતી છે. પણ પાછળથી આ જે કંઈ એમાં મહેન્દ્રગઢની આપણે વાત કરીએ, હિસારની વાત કરીએ, પાનીપતની આપણે વાત કરીએ, તો ત્યાં એવું નથી. જો હું તમને એક પહેલા ઉદાહરણ આપું, જેમ હમણાં ભાઈએ મિત્રએ કહ્યું કે ભાઈ પહેલા હું સંક્ષિપ્તમાં કહી દઈશ કે જે રીતે પહેલા પણ વિરોધ કર્યો એમને, એમના પેલા નરસિંહજી જે કરીને જે છે એમને તો એના પર આખું પુસ્તક લખેલું છે ઈવીએમ માટેનું, એ વિરોધ કરવામાં. આજે ભલે એમના પ્રવક્તા છે. એનાથી આગળ વાત કરીએ તો જ્યારે ઇન્દિરાજીની સામે વિરોધ થયો હતો અને એક કોર્ટમાં ગઈ તો કેસ થયો હતો, અને ઇન્દિરાજી હારી ગયા, આપણી દરેકની સામે છે આ મુદ્દા. એટલે કે એવી વાત નથી, પણ જ્યાં ગડબડી થઈ છે અને એટલા માટે આ ગડબડી કરવામાં આવી છે કે હરિયાણા આ વખતે એમની જીત મહત્વની એટલા માટે માનવામાં આવતી હતી કે નરેન્દ્રભાઈ મોદીની સાખ ત્યાં લાગેલી હતી. સમજો કે અહીંયા આગળ હારી જવાય. પણ આમાં વાસ્તવિકતા એ છે કે તમે હરિયાણા ગુમાવી ચૂક્યા છો, અને એમાં કોંગ્રેસે પોતાની અંદર પણ ઝાંખવાની જરૂરિયાત છે. ભલે તમે ઈવીએમ પર અત્યારે ઠીકરું ફોડી રહ્યા છો, પરંતુ જે આખી તૈયાર થાળી હતી કદાચ તેના પર નથી ફોડતા. પણ એ રાજનીતિ પણ નેરેટિવનો જ આખો ઇશ્યુ છે. નેરેટિવ જે સક્સેસફુલી નેરેટિવ જે જનતા પર ત્યાંના લોકો સુધી પહોંચાડે છે તે જીતતું હોય છે. બિલકુલ બિલકુલ. અત્યારે જે દિલ્હીમાં ભાજપ કાર્યાલય છે ત્યાં અત્યારે જશ્નનો ઉજવણીનો જે માહોલ છે ત્યાંના દ્રશ્યો એક બાદ એક આવી રહ્યા છે. ત્યાં જેપી નડ્ડાએ હમણાં સંબોધન કર્યું હતું, સાથે સાથે પ્રધાનમંત્રી મોદી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, અને પ્રધાનમંત્રી મોદી સંબોધન પણ અહીંયા કરવાના છે. તેમને પણ સાંભળીશું, કારણ કે આ જે જીત છે તે પણ ખૂબ જ મહત્વની છે. સાથે સાથે પ્રેરકભાઈ, હવે એ સ્થિતિ છે, આ જે આખું નેરેટિવ સર્જાયો છે હરિયાણાનો, શું હવે આવનારી ચૂંટણીમાં પણ ભાજપ આ રીતે ચાલશે? ને જે એક કહેવાતું હોય છે કે ભાઈ દલિત વોટ બેંક, મહારાષ્ટ્રમાં એવું કહેવાય છે કે જે મરાઠા અને દલિત વોટ બેંક
તે કોંગ્રેસ સાથે છે. શું આ હવે આ રીતની સ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળશે? સૌથી પહેલા વિકાસભાઈ વાત કરી દઉં કે જે ઈવીએમની જો વાત કરતા ને તો આ કેવું છે કે ધૂલ ચહેરે पे थी और પોછ રહે थे આઈના એવી હાલત છે. વિશ્વની અંદર કોઈ એક પાર્ટી હોય કે જે 3 લોકસભાની ચૂંટણી એક જ નેતૃત્વમાં હારી હોય અને છતાંય નેતૃત્વ ચાલુ રાખ્યું હોય તે કોંગ્રેસ છે. એ રાહુલ ગાંધીના નેતૃત્વના કારણે 3 ચૂંટણી હારી ગયા છે અને હજી એ જ નેતૃત્વ ચાલુ હરિયાણાના રાખે છે. જે પરિણામ એક્ઝિટ પોલ જ્યારે આવે ને ત્યારે નરેન્દ્રભાઈનો ફોટો હટાવી દેવામાં આવે છે અને જેપી નડ્ડાનો બતાવ્યો હતો. એટલે જીત જ્યાં થાય છે ત્યાં નરેન્દ્રભાઈને તમે આગળ કરો છો, જ્યાં હારો છો ત્યાં જેપી નડ્ડાને બતાવી દો છો. વિરમભાઈ, હમણાં એટલે એવું તમે લેટ પડ્યા છો આમાં. તમે ડિસ્કશનમાં અમે એ જ વાત કરી હતી કે પ્રધાનમંત્રી મોદી વિશે આમાં ક્યાંય વાત નથી, પરંતુ આમાં જે રણનીતિ બનાવવામાં આવી છે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય તેમાં ભાજપ એમાં સફળ રહે છે. પ્રેરકભાઈ, આમાં સમયનો અભાવ છે. કોંગ્રેસ કહેવાય કે જ્યારે જ્યાં જ્યાં એટલે લોકતંત્રની પરિભાષા તમે ના શીખવાડો. લોકશાહીમાં અમે જીવંત રાખી છે. અમે જીવંત રાખી છે. વિરમભાઈ, આવી ખોટી પ્રેરકભાઈ, તમે પર્સનલ ના થાઓ, પર્સનલ ના થાઓ. પ્રેરકભાઈ, તમે પર્સનલ ના થાઓ, તમે પર્સનલ ના થાઓ. અને વિરમભાઈ, એક બાદ એક આપણે નહીં, પણ પર્સનલ એમાં લેવાની જરૂરત નથી. વચ્ચે તમે સંસ્કારની બાબત નહીં વ્યક્તિગત બોલો છો. હું વ્યક્તિગત બોલીશ, સહન નહીં કરી શકો. નહીં વ્યક્તિગત નહીં બોલવાનું. વિરમભાઈ, સમયનો અભાવ છે અને પ્રેરકભાઈ સમયનો અભાવ છે. આમાં આ રીતે જ ભાજપ અને કોંગ્રેસ થતું રહેતું હોય છે. જનતાના મુદ્દા બાજુમાં મુકાતા રહે છે. આશા રાખીએ કે હવે ભલે જ્યાં પણ નવી સરકાર બની છે, આ નવી સરકારો આખરે કેવી કામગીરી કરે છે, જનતાના જે મુદ્દા છે, જનતાની સમસ્યા છે, શું આ સરકારો તેનું નિરાકરણ લાવશે ખરા? શું જનતા જે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, તેનું ઉત્થાન થશે ખરા? તે આવનારા ભવિષ્યમાં આપણને જોવા મળશે. અને સાથે સાથે જે રણનીતિથી ભાજપ આગળ વધ્યું છે, શું આગળ તેને સફળતા મળશે કે કેમ તે પણ આપણે જોઈશું.